સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના તલોદમાં આગની ઘટના બની છે। તો સમાચાર સામે આવી રહ્યા છે તલોદના ગંભીરપુરા પાસે આગની ઘટના બની છે। સાબરમતી ગેસ પાઇપની લાઇનમાં આગ લાગી। અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। રોડની બાજુમાં પાઇપલાઇનમાં આગ લાગી। સાબરમતી ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી। આગ લઈ બંને તરફ વાહનો રોકાઈ ગયા હતા। તો આગને લઈને બંને તરફ વાહનો રોકાઈ ગયા હતા, કારણ કે તલોદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। તલોદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અચાનક આગ લાગી, જેના કારણે આગ લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તો સાબરમતી ગેસ પાઇપની લાઇનમાં આગની ઘટના બની। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રોડની બાજુમાં પાઇપલાઇનમાં આગ લાગી। અચાનક આગ લાગી હતી અને જે બાદ બંને સાઈડનો જે રોડ છે તે વાહન વ્યવહાર છે તેને બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે કોઈ દુર્ઘટના ન સર્જાય। ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો સાબરમતી ગેસ પાઇપની લાઇનમાં આગની ઘટના બની છે। રોડની બાજુમાં પાઇપલાઇનમાં આગ લાગી, જેમાં સાબરમતી ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી। તો આગ લાગતા જ બંને તરફના વાહનોને રોકાવી દેવામાં આવ્યા હતા। વાહનો રોકાઈ ગયા હતા। ફાયર વિભાગ ઘટના સ્થળ પર આવી પહોંચ્યું હતું।